સિઝનની પહેલી કેરી. ચિંકી, અહીંયા તો ઉપર કેટલી મીઠી મીઠી કેરીઓ છે. વાવ ગટ્ટુ, મને પણ ખવડાવ ને. હા હા, લે ચિંકી, આ મેંગો ટ્રીની સૌથી મોટી કેરી. અને પછી ગટ્ટુ એક મોટી કેરી તોડે છે. ઓહ વાવ, કેટલી મીઠી સુગંધ. આને તો પહેલા હું ચાખીને જોઉં છું. અને ગટ્ટુ સપનામાં તે મીઠી કેરીને ખાવા જાય છે. કેટલી મીઠી કેરી. પેલી બાજુ ચિંકી પણ ઊંઘમાં મીઠા સપના જોતી હતી. લે ચિંકી, તારા ફેવરેટ કાપેલા મેંગોઝ અને સાથે આ મેંગો શેક પણ બનાવ્યો છે. યે! આજે તો મજા આવી ગઈ. કેટલા દિવસો રાહ જોયા પછી મારો ફેવરેટ મેંગો શેક પીશ. પણ જેવી ચિંકી તેના મેંગો શેકને પીવા જાય છે ત્યાં ગટ્ટુ આવે છે અને તેનો મેંગો શેક લઈને પીવા લાગે છે. વાવ, ઠંડો ઠંડો મેંગો શેક. યમી. શું? ના, મારો મેંગો શેક. અચાનક સપનામાં આ જોઈને ચિંકી જાગી જાય છે. ઓહ નો, કેટલું ખરાબ સપનું હતું. ચિંકી ગટ્ટુ તરફ જુએ છે. ગટ્ટુ આરામથી નસકોરા વગાડતા વગાડતા સૂતો હોય છે અને ઊંઘમાં પોતાની સાથે વાતો પણ કરે છે. યમી. આણે મારું સપનું ખરાબ કર્યું. હવે હું પણ આને નહીં સુવા દઉં. ચિંકી ધીમેથી ગટ્ટુના કાન પાસે જાય છે અને જોરથી બૂમ પાડે છે. ભાગો! ભૂત આવ્યું, ભૂત! ભાગો! અને ગટ્ટુ ચોંકીને જાગી જાય છે. ભૂત? ભૂત ક્યાં? જતો રહ્યો. અરે ચિંકી, આ તે સારું નથી કર્યું. હું તને છોડીશ નહીં. ઊભી રહે. ગટ્ટુ ચિંકીને એકબીજાની પાછળ ભાગતા જોઈને બિંગો પણ ત્યાં આવી જાય છે અને ગેમ સમજીને તે પણ તેમની પાછળ ભાગવા લાગે છે. ઓફો, ઊભા રહો બાળકો. મમ્મીના વઢવાથી ત્રણે એક સાથે ઊભા રહે છે. હવે કોઈ કિચનમાં નહીં ભાગે, સમજ્યા? ઓકે મમ્મી. પણ મમ્મી, મેં સપનામાં કેરી જોઈ. ઉનાળો તો આવી ગયો, પણ હજુ સુધી ઘરમાં કેરીઓ નથી આવી. એવું કેમ? હા મમ્મી, અમે ટેસ્ટી કેરીની રાહ જોઈએ છીએ. અને મેંગો શેકનો પણ. આ વખતે તો આ ગટ્ટુને હું જરાય નહીં આપું. શું મતલબ? કઈ નહીં. ઓહો બાળકો, ઉનાળો આવી ગયો પણ હજુ કેરીઓ આવવામાં સમય છે. અત્યારે તો માર્કેટમાં કાચી કેરીઓ પણ નથી જોવા મળતી. અચ્છા મમ્મી. હા, હજુ 1-2 વીક લાગશે, પણ જ્યારે કેરીઓ આવશે ત્યારે જોજો, પપ્પા તરત લઈ આવશે. ઓકે? ઓકે મમ્મી. ચિંકી, લાગે છે આપણે હજુ થોડી વધુ રાહ જોવી પડશે. ત્યાં સુધી તો કેરીના સપનાથી જ કામ ચલાવવું પડશે. સાચું કહ્યું ગટ્ટુ. અને પછી ત્રણે જણા જઈને રમવા લાગે છે. આમ થોડા દિવસ વીતે છે. એક દિવસ જ્યારે ગટ્ટુ ચિંકી પપ્પા સાથે રાત્રે ટીવી જોતા હતા ત્યારે જો તમારે પણ જોઈએ ગરમીમાં કંઈ ઠંડુ તો પીઓ અમારી સ્પેશિયલ મેંગો ડ્રિંક. ઓહ, જુઓ પપ્પા, મેંગો ડ્રિંક. એનો મતલબ કે માર્કેટમાં મેંગોઝ આવી ગયા. હા, આ જ લાગે છે ગટ્ટુ. અરે ના બાળકો, આ તો બધી સિન્થેટિક ડ્રિંક્સ હોય છે. આમાં રિયલ ફ્રેશ મેંગોઝ યુઝ નથી થતા, તેના ફ્લેવર્સ યુઝ થાય છે. હા, અને તે સ્વાસ્થ્ય માટે સારી પણ નથી હોતી. ઓહ, એમ છે. ગટ્ટુ, મેં ગઈકાલે જ ઓફિસથી આવતા જોયું હતું કે માર્કેટમાં હજુ મેંગોઝ આવી નથી. જેવી આવશે તમારા માટે લઈ આવીશ. ઓકે પપ્પા, અમે હજુ વધારે રાહ જોઈ લઈશું. ગટ્ટુ ચિંકીની વાત સાંભળી મમ્મી પપ્પા હસવા લાગે છે. થોડા દિવસો પછી બાપ રે ફ્રેન્ડ્સ, આજે તો કેટલી ગરમી છે ને. સાચું કહ્યું ગટ્ટુ. ત્યાં જ સામેથી કોઈ ગટ્ટુ ચિંકીને બોલાવે છે. આ બીજું કોઈ નહીં, મમ્મી હતી. મમ્મી તેમને ટ્યુશનમાંથી પિકઅપ કરવા માટે આવી હતી અને તેમની પાસે અમ્બ્રેલા પણ હતી. બાળકો, અહીંયા. ચિંકી, મમ્મી આપણને લેવા આવી છે. ચલો. હા, બાય ફ્રેન્ડ્સ, કાલે મળીશું. બાય ગટ્ટુ ચિંકી. ગટ્ટુ ચિંકી જલ્દીથી મમ્મીની પાસે આવે છે. આવો બાળકો, અમ્બ્રેલાની નીચે આવી જાઓ. આજે તો બહુ જ ગરમી છે. ઓકે મમ્મી. મમ્મી,
થોડા સમય પછી અમારું સમર વેકેશન સ્ટાર્ટ થઈ જશે. હા, આજે મેમ અમને કહેતા હતા. અરે વાહ, તો તમે ઘણું એન્જોય કરશો, કેમ હે ને? હા. એવામાં ગટ્ટુ ચિંકીનું ધ્યાન એક વસ્તુ પર જાય છે અને બંને ખુશીથી કૂદવા લાગે છે. મેંગોઝ! યે! શું? ક્યાં? મમ્મી જુએ છે કે એક લારીવાળો કાચી પાકી કેરીઓની ચાટ વેચી રહ્યો હતો અને તેની પાસે કેરીઓ રાખેલી હતી. ઓ અચ્છા, પણ બાળકો, આ કેરીઓ આપણે ખરીદી ના શકીએ, પણ અહીંયા કાચી પાકી કેરીવાળી ચાટ ખાઈ શકીએ છીએ. ચાલો ટ્રાય કરીએ. હા મમ્મી, મારા મોઢામાં તો સાંભળીને પાણી આવી ગયું. ચાલો તો. ત્રણે જાય છે અને કાચી પાકી કેરીની ચાટ બનાવડાવે છે. લારીવાળો ચાટમાં કાચી અને પાકી કેરીના નાના ટુકડા નાખે છે અને પછી તેની ઉપર ચટપટો ચાટનો મસાલો નાખે છે. આને ખાઈને ગટ્ટુ ચિંકીને બહુ મજા આવે છે. વાવ, શું ટેસ્ટ છે! આને ખાઈને તો મજા જ આવી ગઈ. સાચું કહ્યું ગટ્ટુ. ફાઇનલી આપણી સીઝનની પહેલી કેરી ખાઈ લીધી. અરે બાળકો, હવે કેરીઓ આવી જ ગઈ છે, તો આજે રાત્રે આપણે કરીશું મેંગો પાર્ટી. શું? મેંગો પાર્ટી? યે! અને પછી સાંજે પપ્પા બધા માટે ઘણી બધી કેરીઓ લાવે છે. ડિનર પત્યા પછી બધા બેસે છે. મમ્મીએ પહેલેથી જ ઠંડો મેંગો શેક બનાવીને ફ્રીજમાં મૂક્યો હતો. આ લો, બધા માટે કેરીઓ તમે કાપો, હંમેશાની જેમ. હા પપ્પા, મમ્મીએ સાચું કહ્યું. આ તો આપણા ઘરનું રિચ્યુઅલ છે. હંમેશા તમે જ અમને રાત્રે કેરી કાપીને ખવડાવતા હતા. સારું, પછી હમણાં કાપું છું. પપ્પા કેરી કાપે છે ત્યાં સુધી મમ્મી ફ્રીજમાંથી ઠંડો મેંગો શેક લાવે છે. મેંગો શેક ઘરના સૌથી મોટા ગ્લાસમાં નીકાળ્યો હતો. અરે વાહ, આટલા મોટા ગ્લાસીસ! ચલો ચેલેન્જ કરીએ કે સૌથી પહેલા મેંગો શેક કોણ ખતમ કરે છે. હા, તેમાં મજા આવશે. ચલો મમ્મી પપ્પા, તમે પણ ચેલેન્જમાં પાર્ટ લો. અરે, હું ભાગ લઈશ ને તો તમે હારી જશો બાળકો. જોઈએ તો પછી. ચારે જણા એક સાથે મેંગો શેક પીવાનું શરૂ કરે છે. ગટ્ટુ તો પીતા પીતા બધાને જોતો પણ હતો કે કોઈ તેનાથી આગળ તો નથી ને. જોતામાં સૌથી પહેલા પપ્પાનો મેંગો શેક ખતમ થાય છે, પછી મમ્મી અને ગટ્ટુનો. જોયું? કીધું હતું ને હું ફર્સ્ટ. હું સેકન્ડ. અને હું થર્ડ. ચિંકી, તું તો લાસ્ટ આવી. કોઈ વાંધો નહીં. આજ મારો પ્લાન હતો. હું મારા મેંગો શેકને શાંતિથી એન્જોય કરીને પીશ. સપનાની જેમ નહીં, જેમાં તે મારું મેંગો શેક પી લીધું હતું. અચ્છા, ફરી એ સપનાની વાત. લાગે છે તારું સપનું હવે સાચું કરવું જ પડશે ચિંકી. શું? ના! અને આ જોઈને મમ્મી પપ્પા હસવા લાગે છે. અને કંઈક આવી રીતે ગટ્ટુ ચિંકી સીઝનની પહેલી કેરી એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.